તો કચ્છના નખત્રાણા તાલુકામાં તીડ દેખાયા છે। વેરેસલ પર ખીરસરાની સીમમાં તીડ દેખાયા। ખેડૂતો દ્વારા તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। તો તીડના મોટા ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જે પ્રકારથી તીડના ટોળા જોવા મળ્યા ત્યારે ખેડૂતે દવાઓનો છંટકાવ પણ કર્યો છે અને સાથે જ તીડના નિયંત્રણ માટે પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારથી કચ્છના ખીરસરા સીમમાં તીડ દેખાયા છે તે બાદ ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। તો તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। તીડના મોટા ઝુંડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે જે પાક છે તે તીડ દ્વારા નુકસાન કરવામાં આવે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તીડ નિયંત્રણ માટે દવાનો ખાસ છંટકાવ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે તીડના ટોળાએ જે પ્રકારથી આક્રમણ કર્યું છે તે બાદ નખત્રાણા તાલુકામાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ખેડૂતોની જે ચિંતા છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। તેમના જે પાક છે તે નાશ પામે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અને તેના કારણે જ ખેડૂતો દ્વારા જાતે જ પગલાં ભરવામાં આવી રહ્યા છે, દવાઓના છંટકાવ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે નખત્રાણા તાલુકામાં તીડનો જે પ્રકારથી ભય સતાવતો હોય છે અને અવારનવાર ખીરસરા સીમમાં પણ તીડ દેખાતા હોય છે અને તીડના આ આક્રમણને કારણે જે મહા મહેનતે જે પાક પકવવામાં આવે છે ખેડૂતો દ્વારા તેનો નાશ થઈ જતો હોય છે। મોટા પાયે ખેડૂતોને નુકસાન થતું હોય છે। આમ પણ ખેડૂતોને જે પ્રકારથી અનેક સમસ્યાઓ રહેતી હોય છે, પાકમાં નુકસાન થતું હોય છે, ત્યારે બીજી તરફ આ જે મુસીબત છે તે જોવા મળી રહી છે। તીડનો જે આતંક છે તે વારંવાર તેમને સતાવી રહ્યો છે અને તેમના પાકને નિષ્ફળ કરવાનો ભય તેમને સતાવી રહ્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા ભરત જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ભરત, જે પ્રકારથી નખત્રાણા તાલુકામાં પણ તીડ દેખાયા છે અને ખેડૂતો જાતે જ દવા છંટકાવ કરી રહ્યા છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી ભરત।